સીતારામ બોલ એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે. તે બધા એમ બોલે સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે. તે એક બેન બેઠા બેઠા તાળીઓ પાડતા પાડતા કે સીતારામ સીતારામ બોલ એમાં તમારો ભાઈ છે. ઓલા બાજુ વાળા કીધું કે બાપુ કાંઈક બોલે છે ને તમે કાંઈક ગાવ. ઈ કે બરોબર જ ગાવ. ઈ કે પણ બાપુ એમ બોલાવે છે સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે. તમે એમ કહો છો એમાં તમારો ભાઈ છે કે તારા ભાઈનું નામ કલ્યાણ છે મારે બોલાય એનું નામ લેવાય એટલે કે સીતારામ સીતારામ બોલ એમાં તમારો ભાઈ છે. કલ્યાણ ન બોલે એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે. 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 રાધે ગોવિંદ જરા બોલ એમાં કલ્યાણ છે. રાધે ગોવિંદ જરા બોલ એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે. પહેલું શ્રવણ કરો, કીર્તન કરો અને સ્મરણ કરો. સ્મરણ કરો પણ સંસારને છોડીને પછી સંસારને ભૂલીને સ્મરણ કરો. પણ આપણે જો સંસારે યાદ હોય ને સ્મરણે ચાલુ હોય બે ભેગું થાય. સંસાર ભૂલાતો નથી અને સંસાર ભૂલાય છે જ્યારે આપણા જ હોય એ આપણને ધક્કો મારે ત્યારે ભૂલાય. ત્યાં સુધી આપણને મામા આ મારા છે મારા છે આપણે એના માટે બહુ દોડાદોડી કરીએ પણ એ છોકરા એમ કે હવે તમારી જગ્યા નથી ત્યારે સંસાર ભૂલાય. આ મારા હતા એ મારા નથી ત્યારે ઈશ્વરી માળા કરો, સ્મરણ કરો, જગતને ભૂલીને જગદીશને યાદ કરો. બહેનોના મંડળ હોય, સરસ મજાના સત્સંગ ચાલતા હોય. અમારા ભાઈઓ મંડળ ન હોય અને હોય તો એમાં કમડળ થતા વારે નહીં. એ લગભગ 400 મહિના તો એનું રિઝલ્ટ આવી જ ગયું હોય. બહેનોના મંડળ ચાલે, કીર્તન ગાય, માળા કરે, આ બધું ભક્તિ બહેનો કરે. જ્યાં જોવે ત્યાં સંખ્યા લગભગ બહેનોની હોય. તો ગામડું છે તમે એટલા બધા બેઠા ન કરે 20 જણા ન હોય મારી શહેરમાં કઈ હોય નહીં. કથા ભાવનગર હજી હમણાં કરીને આવ્યા 15 જણા બે હતા નવરા. બાકીના બધા બહેનો એટલે બહેનોનું બધું સારું, બધી વાતો સારી. સત્સંગ કરે, દાન દક્ષિણા આપે, રૂપિયો 2 રૂપિયા. પણ એક મુશ્કેલી છે એ છેલ્લા દિવસે પછી જય શ્રી કૃષ્ણ છેલ્લે યાદ કરાવજો. બહેનો યાદ આવી જાય. એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે. રાધે ગોવિંદ જરા બોલ એમાં કલ્યાણ છે. રાધે ગોવિંદ જરા બોલ એમાં કલ્યાણ છે. સામાન્ય જીવ માટે 3 સાધનો અને હવે એવા મોક્ષના 3 પ્રકારો છે: ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. જે ભગવાનના ભક્ત છે, ઉત્તમ ભક્ત એ છે જ્યાં જોવે છે ત્યાં એને ઈશ્વર દેખાય. સિયા રામ મેં સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પાની. સિયા રામ सब जग जानी, करहु प्रणाम जोरी जुग पाए. करहु प्रणाम जोरी जुग पानी. करहु प्रणाम જોરી જુગ પાય. જ્યાં જોવે ત્યાં એને ઈશ્વર દેખાય. એ ભગવાનના ઉત્તમ ભક્ત છે. એકનાથ ભગવાન સંગણવાળાની સાથે
ગંગાજળ લઈ કેદારેશ્વર જતા હતા. એમાં રસ્તામાં એક ગધેડો મૂર્છિત થઈને પડેલો. એટલે એકનાથ ભગવાન ત્યાં ગયા, જોયું કે આ ગધેડાને પાણી જો મળી જાય તો બચારો આ જીવ બચી જાય. એટલે કાવડમાં ગંગાજળ હતું એ બધું પાઈ દીધું. સંઘવાળા કહેવા લાગ્યા આને ગંગાજળ હોય, પણ એકનાથ ભગવાન કહે મને તો આમાંય મારો કેદારેશ્વર દેખાય છે, સબ પીલા. અને સંઘવાળા જ્યારે કેદારેશ્વર પહોંચે છે, મંદિરમાંથી અવાજ આવ્યો અને કહે અત્યારે હું મારા એકનાથ ભક્તની પાસે. આવો ભાવ અને પ્રેમ જેનો એ ઉત્તમ ભક્ત છે ને બીજો છે એ મધ્યમ છે, જેને ભગવાન દેખાય છે પણ કેવલ મંદિરમાં જાય ત્યારે. મંદિર જાય, ભગવાનનું દર્શન કરે, મોટી મોટી સરસ સરસ વાતો કરે, ઘરે આવે એટલે ઈ નહીં. એવું ભગવાનનું દર્શન કરો, ભગવાનને સતત યાદ કરો. મંદિરમાં જ દેખાય, ધંધો કરવા જઈને ન દેખાય તો ઠીક નહીં. એક દિવસ ભવાની પાર્વતીએ પ્રશ્ન કર્યો કે હે ભગવાન શિવ, આ લોકો મહેનત કરે છે, એ લોકોની પાસે એટલા બધા પૈસા નથી, બચારાના કપડા મેલા, અને આ લોકો વેપારી માણસો દુકાને બેસી રહે, કાંઈ બળ કરે નહીં, અને એને લીલા લહેર છે, આનું કારણ શું? એટલે ભગવાન શિવ ભવાની પાર્વતીને કહેવા લાગ્યા મારી સાથે ચાલો. એટલે ભગવાની પાર્વતી અને શિવજી આવ્યા ભાવનગરના મેન રોડે, ગાંધી રોડ. 1 કિલો તલ લીધા સાથે અને વેપારી પાસે ગયા અને કહ્યું કે વેપારી, હા બોલો. તો કે અમારે કાળા તલ છે ને એના સફેદ તલ લેવા છે. વેપારી કહે કાંઈ વાંધો નહીં, લાવ. એટલે કહ્યું કે 800 ગ્રામ આવશે, 200 ગ્રામ કપાય. બોલે કહેવા લાગ્યા ભગવાન શિવજી તો સામાન્ય માણસ બનીને ગયા હતા, ભવાની પાર્વતી સાથે હતા. એટલે કહેવા લાગ્યા 1 કિલો તલ છે તમારા કાળા, સફેદ જોઈએ છે, આપી દો, 800 ગ્રામ આવશે, 200 કાપ્યા. અને વળી પાછા 800 ગ્રામ લઈને આગળ ગયા. બીજા એ કે આ સફેદ તલ છે ને એના અમારે કાળા તલ લેવા, એટલે કે 600 ગ્રામ આવશે, 800 છે, 200 કાપ્યા. કાળા લ્યો તો કપાય, ધોળા લ્યો તો કપાય, કાપવા સિવાય ધંધો નથી કરતા ઈ. એટલે માટે લીલા લહેર કરે છે ભગવાન શિવ. ત્રીજું કનિષ્ઠ ભક્ત છે, ભગવાનને યાદ કરે છે પણ એને સ્વાર્થ હોય ત્યારે. છોકરાને વેહવાળ થઈ જાય તો સત્યનારાયણ ભગવાનની કથા કરવી, તો ઈ જાય ગોતવા. આપણે જાદવ દાદા બહુ સરસ કહેતા, ઈ કે આથણું બાથણું બાજુમાંથી લઈ આવે, પુરુષું બાજુમાંથી માંગીને લઈ આવે, અને પછી એમ કે અમે આમ જ રહીએ, માગ્યું લાવી. એક કનિષ્ઠ ભક્ત છે, ભેંસ દોવા દે ને તો ભગવાનને આપણે પાછળ દૂધ ધરાવશું, તો દોવા દેતી ત્યારે અત્યાર સુધી ત્યારે રામજી મંદિરે લઈ ગયા. સ્વાર્થ આવે છે ત્યારે માણસ યાદ કરે છે. એક કનિષ્ઠ ભક્ત છે, લખનાર લખી ગયો તારા જન્મની મોર, આવે તો સુઈ રે નકર કરે દોડા દોડ, જે મળવાનું છે એ જ મળવાનું છે. ભગવાન હજી ન સમજાય. એક જ ખાતર એક જ ખેતર, એક જ ખાતર એક જ ખેતર, એક પવન એક પાણી રે, એક પવન એક પાણી, એક જ ચંદ્ર એક જ સૂરજ, એક જ ચંદ્ર એક જ સૂરજ, સમૃત તોને માણી રે, સમરત તોને માણી રે. તોય ગુલાબ તું રાતો તોરો, તોય ગુલાબ તું રાતો તોરો, ડોલ
ડોલરિયો કેમ ગોરો રે, ડોલરિયો કેમ ગોરો રે. એક જ શેડે શેરડી ઊભી હોય, એક જ શેડે મરચી ઊભી હોય, એક જ સૂર્ય, એક જ ચંદ્ર, એક ખાતર, એક ખેતર, એક પવન, એક પાણી, તોય મરચી તીખી ભડકા જેવી અને શેરડી મીઠી હોય. અને હજી જો ઈશ્વર ન સમજાય તો આપણે સૂઈ જાય. આપણા કાનના નસકોરાનો અવાજ આપણે ક્યારેય સાંભળ્યો? પાડોશી ફરિયાદ કરે, હવે હવેજ થાય છે, અને બહુ નજીક ના હોય, પડકું ફેરવી દે, સાયલેન્સર બંધ થઈ જાય. અમારે એક ભાઈ બહુ નાખોરા ડર બાજુ તે 2-3 દી બહાર ગામ ગયેલા, એટલે પાડોશી આવ્યા બીજા દી, મારા ભાઈ ઘરે નથી. ઈ કે તમને કેમ ખબર? તે કે મિલનું ભૂંગળો બન્યો. ઘણા ઘણા સ્કોરા રડે આપણને, પણ ઈ બાજુમાં એટલો અવાજ આવે છે, ઈ એને સમજાવતા, એને સંભળાતો નથી. આ ઈશ્વર નહીં તો બીજું શું? સવારે આપણે જાગીએ, બધું પાછું યાદ આવી જાય. નકરી મેમરી ખલાસ થઈ ગઈ હોય તો સાંજે સુઈ જાય, આપણને કોઈને ખબર હે સાંજે શું થયું, કેટલી કલાક. સવારે પડે અલાર્મ વાગે ત્યારે ખબર પડે, હાલો જાગી. અને જાગીએ એટલે તરત આપણને યાદ હોય, હું આ ઘરની પુત્રી છું, હું આ ઘરની વહુ છું, મારા જેઠાણી છે, મારા ઘરવાળા છે, મારા છોકરા, બધું ઈ મેમરી ખલાસ થઈ ગઈ હોય. સવારે જાગ્યા અને સવારે જાગીને તરત એમ કીધું હોય, તમે કોણ? આવું થાય છે. મારા હમણાં ફોનમાં નંબર ક્યાં બધા આપણા નો જાય, સારું બીજું. પણ ઈશ્વર એટલું દયાળુ. એવું આ સરસ મજાનું શરીર આપ્યું છે. શરીરના પણ 3 પ્રકાર છે, સ્થૂળ શરીર, કારણ શરીર અને સૂક્ષ્મ શરીર. આ રાજાને મૃત્યુનો ભય છે, એટલે સુખદેવજી મહારાજ એના શરીરથી શરૂઆત કરે છે. હે રાજન, આ 3 પ્રકારના શરીર છે, સ્થૂળ શરીર, કારણ શરીર અને સૂક્ષ્મ શરીર. સ્થૂળ શરીર એ છે આપણે જ્યાં જઈએ આ આપણું શરીર હાલે ચાલે, ખાય પીવે, વળી સાંજે સુવે, એ સ્થૂળ શરીર. બીજું કારણ શરીર છે, જે સપનાની અંદર આપણે બારગામ જઈએ છીએ, મુંબઈ વયા જઈએ, સુરત વયા જઈએ, સપનું આવે ને બધા સપના તો આવે ને ક્યારેક ક્યારેક. હા, નકર વળી પાછું મારું આમ નામ જાય, મને તો આવે જ ક્યારેક ક્યારેક. આ વિદેશમાં જવા ત્યારે 1 મહિનો અગાઉ શરૂ થયા હતા. પ્લેન કેવું હશે, કેમ બેસશું, પટ્ટા કેમ બાંધશું, 1 મહિનો અગાઉ. એટલે જેને એક કારણ શરીર. આપણે અહીંયા પથારીમાં સૂતા હોય અને રાત્રિએ સપનું આવે, આપણે સુરત વયા જાય ત્યારે શરીર બીજું હોય, એનું શરીર હોય, કતારગા માટા મારતા હોય, રાસા માટા મારતા હોય, ખરીદી કરતા, શરીર તો એનું જ હોય. એ શરીર શેટીમાં પડ્યું છે, રાત્રિએ બીજું શરીર સુરત પહોંચી ગયું, એક કારણ શરીર છે. અને ત્રીજું સૂક્ષ્મ શરીર છે, એ સંતો એની સાધનામાં બેઠા હોય, એનો ભક્ત યાદ કરે અને તુરંત ત્યાં પહોંચી જાય, એક કારણ સૂક્ષ્મ શરીર. અને સ્થૂળ શરીર, 3 શરીરની વ્યાખ્યા કરી. સંત મળદાસ થયા અમરેલીની અંદર, અને એનું ગામે ઘણું બધું પેલું કર્યું, પણ એક દીકરીને જ્યારે વિદાય કરે છે, સંત મૂળદાસની પાલખી સામે મળે અને તુરંત એના પિતાજીએ કહ્યું, આજે ઓલા મૂળદાસની પાલખી મળે છે, અપશુકન થાય, કાલે જાજે. મૂળદાસજી કહેવા લાગ્યા કે જતો રહ્યો તોય અપશુકન મારે થાય, એટલે સૂક્ષ્મ શરીર દ્વારા એ શરીરમાં પ્રવેશ કરો. મૂળદાસજી જાગૃત થયા, આવીને દીકરીને પૂછે છે કે તારે ક્યાં જવું? બોલે મારે પિયુને મળવા. તો મૂળદાસજી કહેવા લાગ્યા, મારે મારા પિયુને મળવા જવું છે, પણ તને અપશુકન થતા હોય તો તું આજ જા, હું કાલે. આ સૂક્ષ્મ શરીર દ્વારા સંતો કરી. હલી ભરવાને પાણી રે મને બોલાવે સદગુરુ જ્ઞાન. હલી ભરવાને હું તો
હાલી ભરવાને પાણી રે મને બોલાવે સદગુરુ જ્ઞાની હાલી ભરવાને પાણી રે બોલાવે સદગુરુ જ્ઞાની છોડી પિયરિયું મારે જાવું સાસરિયે છોડી પિયરિયું મારે જાવું સાસરિયે સાસરિયે એમાં શરમ મને શાની રે મને બોલાવે સદગુરુ જ્ઞાની હાલી ભરવાને મોટો પાણી રે બોલાવે સદગુરુ જ્ઞાની એ મને બોલાવે સદગુરુ જ્ઞાની મને બોલાવે સદગુરુ જ્ઞાની સામાન્ય જીવ માટે આ ત્રણ પ્રકાર કયા અને યોગીઓ માટે અષ્ટાંગ યોગ કયા યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ આટલું કરવાથી ઈશ્વરની પ્રાપ્તિ થાય છે મન સ્થિર નથી મન જો સ્થિર થઈ જાય ત્રણ પ્રકાર બતાવ્યા તમોગુણ રજોગુણ અને સત્વગુણ તમોગુણ એટલે ભગવાન શિવ રજોગુણ એટલે ભગવાન બ્રહ્મા અને સત્વગુણ એટલે ભગવાન વિષ્ણુ બ્રહ્માને પરમાણી આપી છે વિષ્ણુને લક્ષ્મી શિવને ભવાની પાર્વતી ત્રણેયને એક કાર્ય સોંપ્યા છે કે તમે સર્જન કરો પાલન કરો અને શિવને કહે સંહાર કરો આ સૃષ્ટિનું સર્જનની વ્યાખ્યા કરી અને ચાર સનકાદિક મુનિ સપ્ત ઋષિઓનું સર્જન કર્યું મનુ અને શત્રુપાનું સર્જન કર્યું આ શરીરની અંદર અગ્નિ આકાશ વાયુ જળ અને પૃથ્વી પાંચ તત્વનું બનેલું આ શરીર છે અને એની અંદર 25 ગુણ તમો ગુણ છે ભગવાન શિવના 15 ગુણ રજોગુણ ભગવાન બ્રહ્માના અને 15 ગુણ સત્વગુણ ભગવાન વિષ્ણુના કુલ મળી અને 55 થાય મન બુદ્ધિ અને ચિત્ત બાદ કરો એટલે 52 વધે છે 52 ની બારો છે એ આત્મા છે શરીરમાં 5 પ્રાણ છે એક નહીં 5 છે ઉદાન નામનો પ્રાણ છે એ કંઠમાં રહે છે સમાન છે એ નાભીમાં રહે છે અપાન છે એ પણ નાભીમાં રહે છે વ્યામ છે એ આખા શરીરમાં ફરે છે અને પ્રાણ છે એ કંઠમાં હૃદયમાં રહે છે આમ 5 પ્રાણ હોય તો ચાલે એટલે ભૂદેવો જ્યારે એ ભગવાનને જમાડે છે ત્યારે કહે ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યામાય સ્વાહા પ્રાણાય સ્વાહા 5 પ્રાણોને જમાડે છે અમે જ્યારે સાધુ બ્રાહ્મણો જમે ત્યારે એનો જળ જોઈએ એટલે બુફેમાં મેળ પડતો નથી તો ક્યાંક ક્યાંક તલે ચડી જાય તો જવું પડે કઈ સવાલ નહીં પણ એ પાણીનો ગ્લાસ જોઈએ બેઠા હોય બ્રહ્મા રત્નમ બ્રહ્મહવિ ભગવાનને જમાડી અને પ્રત્યેક વ્યક્તિએ ભોજન કરવું જોઈએ મંત્રો આવડે તો સારી વાત છે યજ્ઞ શિષ્ટાસન સંતો મુચંતે સર્વ કિલ્બિષય ગુંજંતે તદો પાપ આવડે તો સારી વાત ન આવડે તો કઈ ચિંતા નહીં પણ ભગવાનને બરાબર યાદ કરી અને એને જમાડીને પછી ભોજન કરો આપણને છોકરા યાદ આવતા નથી ભગવાન ક્યાંથી આપે જેનું જે પહેલા તો આપણે બહુ સરસ વ્યવસ્થા હતી ઘરના બધા ભેગા થઈ જાય ત્યારે ભોજન કરતા ખેતર વાડીએથી આવે આખા ઘરના બધા સભ્યો બધા સદસ્યો એકત્રિત થઈ જાય વચ્ચે પાટલામાં રોટલા મૂક્યા હોય ને હો સાલામ શાક હોય ફરતા ફરતા બેહી જાય એકાદ માણસ ન આવ્યો હોય આપણે એની વાટ જોતા હવે તો ઘરના વાટ જોતા નથી કે આવે પછી ઈ ફ્રીજમાં મૂકી દીધું હોય બધું સિરિયલો જોતા આવે ને બોલ્યો આવે હાડા એ તમે ઓલા ફ્રીજમાં છે લઈ લેજો ને ખાઈ લો હવે એમાં બીજાની ક્યાં વાટ ભગવાનને બરાબર યાદ કરો એને ક્યારેય ભૂલો નહીં दो दर्शन गिरधारी रे तेरी सावरी सूरत पे मेवारी रे मुझे दो दर्शन गिरधारी रे तेरी सावरी सूरत पे मेवारी रे
सूरत पे मेवारी रे तेरी सावरी सूरत पे मेवारी रे यमुना तट हरि धेनु चरावे मधुर मधुर स्वर वेणु बजावे यमुना तट हरि वेणु बजावे मधुर मधुर स्वर वेणु बजावे यमुना तट हरि धेनु चरावे मधुर मधुर स्वर वेणु बजावे यमुना तट हरि धेनु चरावे मधुर मधुर स्वर वेणु बजावे कांधे कमलिया काली रे ओ कांधे कमलिया काली रे मुझे दो दर्शन गिरधारी रे तेरी सावरी सूरत पे मेवारी रे मुझे दो दर्शन गिरधारी रे तेरी सावरी सूरत पे मेवारी रे मोर मुकुट पीतांबर सोहे देखिरु मुनि गण मोहे मोर मुकुट पीतांबर सोहे देखिरु मुनि ओ कुंडल की छवि न्यारी रे ओ कुंडल की छवि न्यारी रे मुझे दो दर्शन गिरधारी रे तेरी सावरी सूरत पे मेवारी रे मुझे दो दर्शन गिरधारी रे तेरी सावरी सूरत पे मेवारी रे હવે સુખદેવજી મહારાજને મંગલાચરણ યાદ આવ્યું એટલા બધા કથામાં ઓતપ્રોત હશે મંગલાચરણ કર્યા વગર સીધી કથાને શરૂ કરી અને 4 શ્લોક કયા છે ચતુર્શ્લોકી ભાગવત અને એનો વિસ્તાર વ્યાસ નારાયણે કર્યો છે છેલ્લે 10 લક્ષણો બતાવ્યા છે દ્વિતીય સ્કંદની અંદર પહેલું લક્ષણ છે સ્થાન સર્જાયેલ પ્રાણીઓને રહેવા માટે સ્થાન પોષણ અને મન્વંતરની કથા ઉતિ કર્મોની વાસના ઈશાનોની કથા નિરોધ એટલે શ્રી હરિ યુગ નિદ્રામાં સૂતા હોય એ કથા બતાવી છે નવમું મુક્તિ અને 10મું આશ્રય આમ 10 લક્ષણો બતાવી અને 10 અધ્યાયનો એ સ્કંદ દ્વિતીય સ્કંદને વિરામ આપ્યો છે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારહંસાયામ સાત્વત સહિતાયામ द्वादश स्कंद अंतर्गत द्वितीय स्कंद श्री राधे कृष्णम अर्पणम अस्तु कायेन वाचा मनसेन्द्रियेवा बुद्ध्यात्मना प्रकृते स्वभावा करोमि यज्ञ सकलं परस्मै नारायणायेति समर्पयामि तृतीय स्कंदની અંદર રાજા પ્રશ્ન કરે છે કે અમારા વડીલ એવા વિદુરજી મૈત્રી મુનિને ક્યાં મળ્યા હસ્તિનાપુરને છોડીને શું કામ ગયા એનો જવાબ તૃતીય સ્કંદમાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આપે છે પણ એ કથા આવતીકાલ બરાબર સવારે 9 વાગે 2 મિનિટ માટે હરિ સંકીર્તન રામ મારા અંતરના આરા રામ મારા અંતરના આરા राम मारा अंतरना હે રામ હે રામ हे राम हे राम હે રામ હે રામ રામ મારા અંતરના આરા राम मारा अंतरना હે કૃષ્ણ મારા અંતરના આરા कृष्ण मारा अंतरना
આરતી માટે યજમાનો ઉપસ્થિત થઈ જાય. ગંધાક્ષતપુષ્પમ સમર્પયામિ હરિમ જ્વાલામાલિન્યે નમઃ સર્વોપચારાર્થે નમસ્કારં સમર્પયામિ. ચાલો હવે આરતી ઉતારવા માટે આવી જાઓ. દીવડા જગમગ જગમગ હાલો. દીવડા જગમગ જગમગ થાય. આરતી ભાગવતજીની થાય. આરતી ભાગવતજીની થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. એ હરિ અમે લાવ્યા નિવેદના થાય. હરિ અમે લાવ્યા નિવેદના થાય. પ્રભુ તમે જમો તો આનંદ થાય. પ્રભુ તમે જમો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. એ હરિ અમે લાવ્યા છીએ પુષ્પના હાર. હરિ અમે લાવ્યા છે પુષ્પના હાર. પ્રભુ તમે પહેરો તો આનંદ થાય. પ્રભુ તમે પહેરો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. આરતી ભાગવતજીની થાય. આરતી ભાગવતજીની થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. એ દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. કપૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવ ભવાની ચૈતમ નમામિ. ભવં ભવાની ચૈતમ નમામિ. ભવં ભવાની ચૈતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય સર્વમંગલ માંગલ્ये શ્રી સર્વાર્થસાધિકે શરણ્યમ નારાયણી નમઃ. યાની વાની પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણી નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે. દેવવંદનમ સમર્પયામિ. આત્માભિવંદનમ સમર્પયામિ. હાલો હાલો. હવે પ્રસાદીની આપણે વ્યવસ્થા કરી છે મેન ગેટે, એટલે પેલા બહેનો એ ધીમે ધીમે છેલ્લેથી તૈયારી કરી છે. આ આરતી આપજો છેલ્લે. આરતી એક બે મોકલે. कौन बहाने आओ कान्हा तेरे दर्शन को. मैं तो दौड़ी गोकुल में आऊं रे कान्हा तेरे दर्शन को. मैं तो दौड़ी गोकुल में आऊं रे कान्हा तेरे दर्शन को. पाँव में घुंघरू बांध के आऊं. पाँव में घुंघरू बांध के आओ.